નમસ્કાર મિત્રો. અમદાવાદમાં થયેલી એર ઇન્ડિયા ફ્લાઇટ AI-171 પ્લેન ક્રેશ દુર્ઘટનાને 1 વર્ષ પૂર્ણ થયું છે. પરંતુ અનેક પરિવારો માટે આજે પણ આઘાત તાજા છે. અમરેલીની રિદ્ધિ પડસાળાના પરિવારે પોતાની વેદના વ્યક્ત કરતા જણાવ્યું કે દીકરીને એરપોર્ટ પર હસતા હસતા વિદાય આપી હતી, પરંતુ થોડા જ સમયમાં પ્લેન ક્રેશના સમાચાર મળતા આખું જીવન બદલાઈ ગયું. રિદ્ધિની માતા ગીતાબેન પડસાળાએ સરકાર સમક્ષ માંગ કરી છે કે દુર્ઘટનાનું સાચું કારણ જાણવા માટે વિમાનનું બ્લેક બોક્સ ડેટા જાહેર કરવામાં આવે. તેમનું કહેવું છે કે પરિવારોને જાણવાનો અધિકાર છે કે તેમના સ્વજનોનું મૃત્યુ કેવી રીતે થયું. આ દરમિયાન તેમણે પોતાના જમાઈ પર પણ ગંભીર આક્ષેપ કર્યા છે. તેમના જણાવ્યા મુજબ દીકરીના મોત બાદ મળેલા વળતરના પૈસાથી માત્ર 6 મહિનામાં જ બીજા લગ્ન કરી લીધા અને પ્રી વેડિંગ શૂટ પણ કરાવ્યું. 12 જૂન 2025ના રોજ થયેલી આ કરુણ દુર્ઘટનામાં કુલ 260 જેટલા લોકોએ જીવ ગુમાવ્યા હતા, જ્યારે માત્ર એક મુસાફરનો ચમત્કારિક બચાવ થયો હતો. આજે પણ અનેક પરિવારો ન્યાય અને સત્યની રાહ જોઈ રહ્યા છે. ધન્યવાદ.